પહોંચી ગયા છીએ ને મહાદેવ તમને બતાવું સાક્ષાત દર્શન કરી લઈ મહાદેવના ચરણોમાં. જય ભોળિયાના જય. મિત્રો આપણે બેસી ગયા છાંયે અને ઘણું બધું પબ્લિક ફોટા પાડે છે. મિત્રો તમે મૂર્તિ જોવો અહીંથી ખાલી ઘણી બધી ઊંચી છે. મોટું જબરું ટોળું આવ્યું છે દેખાતું છે તમને. જો કેટલી બધી માછલી છે. મોટું જબરું. તો ફાઇનલી મિત્રો આપણું નેક્સ્ટ લોકેશન છે એ નાગેશ્વર મહાદેવ રહેવાનું છે. અમે પહોંચી ગયા છીએ ને મહાદેવ તમને બતાવું સાક્ષાત દર્શન કરી લઈ મહાદેવના ચરણોમાં. જય ભોળિયાના જય મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો ટ્રાફિક પણ ઘણું બધું છે અને પહેલાં તો આપણે દર્શન કરી આવીએ. અમારી પાર્ટી ધીમે ધીમે આવે છે ને બધા ધીમે ધીમે થાકી ગયા છે. એક ભાઈ ઊભા છે, એક ભાઈ ઊભા છે. બધા ફંટર લોકો અમારે આવી ગયા છે. નીકળીને મજા આવે છે અમારે. દર્શન કરવા જવાનું છે. નાના ભગવાનને તો પહેરા ને ભોળાનાથને તો હવે મહાદેવના ચરણોમાં મહાદેવના દર્શન કરી આવીએ. તમને અંદર કેવું દેખાડું થોડુંક ઘણું અહીંથી તે મહાદેવ દેખાય છે. અંદરથી થોડુંક એટલું બધું શૂટ નહીં થઈ શકે તો જોઈ લો. અહીંથી તે દર્શન કરી લો. જય. તો મિત્રો કૈલાસપતિનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ દેખાડું છો તમને. જય ભોળિયાનાથ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. આવડા મહાદેવની મૂર્તિ ગજબ છે, મોટી જબરી છે. નંદી મહારાજ પણ સામે લાઈવમાં છે. જીવતા નંદી મહારાજ અને મિતલી પાછળ આવેલી આવે છે. તો મહાદેવના દર્શન શાંતિથી થયા. શાંતિથી એકદમ શાંતિ. તો બીજું કઈ કેવું છે તારે? બીજું તો હવે મહાદેવના દર્શન કરી લીધા છે ને બેટ દ્વારકા જવાનું. બેટ દ્વારકા જવાનું છે તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આ પણ ભવ્ય વિશાળ મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો તમે. અંદર મેં તમને થોડાક અમથા દર્શન કરાવ્યા છે. જય નાગેશ્વર મહાદેવ. મસ્ત મજાનું મંદિર છે, મોટું જબરું છે. તો જા પણ હે જો તમે ખાલી કાંઈ ઘટે નહીં. આ લગભગ ઘણા માળા સુધીનું હશે પણ આપણને એટલો બધો અનુભવ છે નહીં. તો હવે ધીમે ધીમે નીકળી છે ઓલી બાજુ. બાજુમાં પાછળ છે તળાવ, ગંગા. અહીંથી મહાદેવને પાણી ચડી અહીંયા આવે છે. તો હવે નીકળી ભાળી ગઈ છે એટલે એ જયા વગર રહે નહીં. મહાદેવને ચડાવેલું પાણી અહીંયા આવે છે. જય શ્રી નાગેશ્વર મહાદેવ. ઓ મિત્રો આપણે બેસી ગયા છાંયે અને ઘણું બધું પબ્લિક ફોટા પાડે છે. મિત્રો તમે મૂર્તિ જોવો અહીંથી ખાલી ઘણી બધી ઊંચી છે. જય શ્રી નાગેશ્વર મહાદેવ. આવી કંઈક મૂર્તિ છે મસ્ત મજાની. તો કંઈ નહીં, અહીંથી આપણે જવાનું છે હજી ગોપી તળાવ. ગોપી તળાવ પછી છેલ્લું સ્ટેશન છે આપણું બેટ દ્વારકા. કન્ટિન્યુ રહેજો. અને આ બધાને તડકો લાગ્યો છે તો બધા બેસી ગયા છે. ફાઇનલી મિત્રો એન્ટર થઈ ગયા છીએ આપણે ગોપી તળાવે. અને જબરદસ્ત તળાવ છે. આપણે માછલી હટો મમરા લીધા છે, જોઈએ હવે ખાવા આવે કે નહીં. ને પબ્લિક જો આટલું બધું છે ને આવડું આવ્યું એ ગોપી તળાવ. માછલી તો છે, મસ્તીનું તળાવ છે. માછલીનો મિત્રો અહીંયા ઢગલો છે, જોઈ શકો છો તમે. નાની નાની જો અહીંયા ઢગલો છે. જય દ્વારકાધીશ. જો મિત્રો અહીં તો મમરા નાખું છું. માછલી ખાઈ છે કે નહીં જોઈએ આપણે. માછલી હાટું મમરા લીધા પણ માછલી આવતી નથી. આ રમાડી ગયા છે આપણને. માછલી તો ઘણી બધી છે મિત્રો, જોવો અહીંયા પણ આવતી નથી કારણ કે મમરા આપણા વેસ્ટ ગયા છે. ભલો કરે માછલી. તો આવડા બધા રહ્યા છે એ પણ નાખશે મમરા, પણ માછલી એકે આવતી નથી. આવતી હોય તો ખબર પડે આગળ કે માછલી ખાઈ. જો કેટલી બધી છે માછલી.
કાંઈ ન આવતી એલા મેં તો આખી ઠલવી દીધી તો અમારે અમે તો મછલીની વાત જય ગોપી માતા આવું કંઈક છે મિત્રો તળાવ આયા ઢગલો છે. મારા ખ્યાલથી તો હવે બેટ દ્વારકા જઈને મળીએ તમને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે જો બતક તરે છે ઓલાથી આવતી વિરાતે મોટું જબરું ટોળું આવ્યું છે દેખાતું છે તમને જો કેટલી બધી માછલી છે મોટું જબરું ટોળું છે ઝુંડસ છે આખો અહીંયા જો તમે લુરખો શાક કલાક આમ જો પૂજા ભગવાન તો મિત્રો ઘડીક અહીંયા આપણે ઉભા રહી ગયા છીએ અને અહીંનો દરિયો કંઈક આવો છે તમને બતાવું અને પુલે ફોટા બોટા પાડવા રેખું છે તમે એક કાદા બે ફોટા પાડી લીધા છે અને પુલ આયરો આવો કંઈક છે જો પાણી હાવ આછળ છે આખા દ્વારકાનું અને હોડી પણ છે જો મસ્ત મજાની બહુ આગી છે આવું કંઈક છે અને આવો દરિયો મિત્રો છે જોઈ શકો છો તમે તો જવો ભાઈબંધ આવું કંઈક છે તો મિત્રો ફાઇનલી આપણે બેટ દ્વારકા લેન્ડિંગ થઈ ગયા છીએ અને આગળ આગળ તમને કન્ટિન્યુ બન્યા રહેજો કોઈ ગયા છે ને અમારા વિસ્તરા પોટલા લઈ લીધા છે અને અમારા બધા ભાઈ લોકો આવેલા જાય છે ધીમે ધીમે મંદિર તરફ તો પહેલાં આપણે જઈને અહીંથી દર્શન કરવાના છે પછી પેટ પૂજા કરશું કારણ કે ભૂખ લાગી છે જોરદાર તો કન્ટિન્યુ રહેજો કેવી ભૂખ લાગી છે તમને લે હાલ કેમ કેટલા લઈ ગયા તમે લે હાલ તો મિત્તલ મેડમ રીખાઈ ગયા છે કંટાળી ગયા છે ને થાકી ગયા છે તો એને ઘરે જ આવું છે ઘર હેમ્બરું છે તો કાંઈ નહીં આપણે ઘરે જ ભાગશું દ્વારકામાં પોગી અને હોનાની નગરી એટલે એમાં કાંઈ ઘટે જ નહીં જોવો તમે આખી હોનાની નગરી છે રીલમાં હોનું છે દ્વારકા પોગી ગયા ને આપણો બ્લોગ પણ ચાલુ છે વિજયભાઈનો બ્લોગ પણ ચાલુ છે ને જમવાની તૈયારી કરી છે એક બાજુ દર્શન કરી આવ્યા ને એક બાજુ લગભગ કરવાનું બાકી છે કારણ કે પહેલાં ભૂખ લાગી છે પહેલાં પેટનું કરવું પડશે હું હા અંદર છે મંદિર પણ અંદર આપણે જવું નથી જોઈ શકો છો તમે ભૂખ લાગી છે જોરદાર અને દ્વારકામાં બેટ દ્વારકામાં આવી ગયા આપણે જમવાની કંઈક આઈટમ આવી છે 3 જાતના શાક છે દાલ ચાવલ છે રોટી છે છાશ છે પાપડ છે અથાણા છે બધા બેસી ગયા છે જમવા તો અમારા મિત્ર મેડમ શું કહો ભૂખ લાગી તો વાગી ગયા છે શાક ભૂખ લાગી તો બેટ દ્વારકા જમવા આવી ગયા છે ને હવે જમી લઈએ પેલા તો જમીને મળીએ તો મિત્રો પાછી ઓટો રિક્ષા કરાવીને આવી છે પાછા દ્વારકા જમી કરાવીને અને શું કહેવાય હવે આપણી ટ્રેન મળશે કે નહીં મળે બરાબર આપણે હજી જવાનું છે સોમનાથ તો સોમનાથ તો હજી કાચો પાકો છે ટ્રેન મળે ન મળે એનો અમુક આધાર છે અમે પૂજા આપીએ ડીગી લીધી છે ડીગી ટાટા કરે છે જય દ્વારકાધીશ ભગવાનની ઈચ્છા થતી અમે સાઈ એમ એટલે પાછા દ્વારકા લઈ જઈએ પાછા કુછ પાર્ટી પે દ્વારકાધીશ છે રિયાજી માતા દ્વારકા જઈ અને હવે મંદિરના બ્લોકમાં રહેજો ના મજા કરવાની છે તો કાંઈ નહીં મિત્રો લેન્ડિંગ થઈ ગયા છે ડાયરેક્ટ સોમનાથ વેરાવળ અને જઈએ છીએ રાતના વાગી ગયા છે 2 અને બધા થાકીને 2 થઈ ગયા છે મામાને ઘર જઈએ છીએ ફુવા ને